જેમાં 4 વ્હીલર ગાડી દ્વારા 2 વ્હીલરને ટક્કર મારી એક્સિડન્ટ થયેલો છે, જેમાં એક મહિલાનું મૃત્યુ થયું છે અને બાકીના 3 ઇન્જર્ડ અત્યારે હાલમાં ઇન્ફોર્મેશન આવી રહી છે, આગળની તપાસ ચાલી રહી છે। એક આરોપીને પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો છે જગ્યા પરથી અને સાથે જ એક વિડીયો મળ્યો છે જેમાં બીજો વ્યક્તિ દેખાય છે, એના માટે પોલીસ શોધવાના પ્રયત્નો કરી રહી છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, વડોદરાની આ ઘટના કે જ્યાં નબીરા દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો અને પછી નફટાઈ ભર્યું વર્તન પણ કરવામાં આવ્યું છે, આખરે કયા સમયગાળામાં આખી ઘટના સર્જાઈ હતી અને કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? बिल्कुल जी, जो आ घटना की बात करिए तो मोड़ी रात्रे आखी घटना बनी है ने बीजी बात करिए तो जे लोग इजाग्रस्त थया छे ए लोग आज धूळेटी छे एटला माटे पोताना परिवार माटे रंग लेवा माटे निकळ्या हता, परंतु आ रंगीन बननारी जिंदगी जे छे आजनी तेओना घरमां मातमनो माहोल जे छे ते छवाई गयो हतो। एक खानदानी नबीरो छे राते छाटको बनीने नशानी हालतमां 4 व्हीलर कार लईने निकळे छे अने आ ज जग्याना दृश्यो छे तमे जोई रह्या छो के जे जग्या पर रात्रे आ हिट एंड रननी घटना जे छे ते बनी हती। आज कार चालक છે તેનું નામ રક્ષિત છે, તેના દ્વારા લગભગ 3 થી વધુ જે 2 વ્હીલર છે તેને અડફેટમાં લેવામાં આવ્યા હતા। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। અકસ્માતમાં 4 થી વધુ લોકોને ગંભીર પ્રકારની ઈજા પહોંચી છે અને એક યુવતી જે છે તેનું મોત જે છે તે ઘટના સ્થળે થઈ ગયું છે। જો મૃતકની વાત કરીએ તો તેમનું નામ હેમાલીબેન પટેલ છે અને આજે ધૂળેટી હોવાના કારણે તેઓ પોતાના પરિવાર માટે જે ધૂળેટીના રંગ જે છે તે લેવા માટે નીકળ્યા હતા। આ ઉપરાંત જો હોસ્પિટલની વાત કરીએ તો 12 વર્ષનો જૈની જે છે તે હોસ્પિટલમાં દાખલ છે અને 35 વર્ષના નિશાબેન, 10 વર્ષની અજાની એક બાળકી છે અને અજાના 40 વર્ષના એક વ્યક્તિને જે છે તે અત્યારે સારવાર જે છે તે આપવામાં આવી રહી છે। રાત્રે જ્યારે આ ઘટના બની ત્યારે જે કાર ચાલક જે છે તેને જે છે તે સંવેદના વ્યક્ત કરવાને બદલે નફટાઈ ભર્યું વર્તન જે છે તે કર્યું હતું। એના કારણે જે અહીંના રાહદારીઓ હતા, સ્થાનિક લોકો હતા, તેઓની અંદર ભારે રોષ જે છે તે જોવા મળ્યો હતો અને રાત્રે જ જે છે તેને મેથી પાક જે છે તે લોકો ચખાડ્યો હતો। લોકોએ તેને કાયદાનું ભાન કરાવ્યું છે, પરંતુ કાયદો હવે એને કાયદાનું ભાન કરાવે, વડોદરા શહેર પોલીસ જે એને કાયદાનું ભાન કરાવે તે ખૂબ જ જરૂરી બન્યું છે। જો આરોપીની વાત કરીએ તો આ રક્ષિત જે છે તે મૂળ વારાણસીનો વતની છે અને MS યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરે છે। એટલે જો વિચારવા જેવી વાત છે કે કાયદાનો અભ્યાસ કરતો વિદ્યાર્થી હોય અને આ રીતે કાયદો ભંગ કરે અને સેંકડો લોકોના જીવ જોખમમાં મૂકે તો કેટલી ગંભીર પ્રકારની ઘટના જે છે તે કહી શકાય। અતુલભાઈ આપણી સાથે છે। અતુલભાઈ, શું કહેશો? રાત્રે તો લોકો એને કાયદાનો ભાન કરાવ્યો છે, મેથી પાક ચખાડ્યો છે, પોલીસ પાસે શું અપેક્ષા છે? ઘટના કેટલી ગંભીર માનો? એ રીતના ડ્રિંક એન્ડ ડ્રાઈવના બનાવ બની રહ્યા છે। ગૃહમંત્રી ફાંકા ફોજદારી કરે છે, કમિશનર પોતાની ફાંકા ફોજદારી કરે છે, લોકો દારૂ પીને રાતે રખડતા હોય છે ને આજે હોળીનો તહેવાર છે ને હોળીના તહેવારમાં આજે રંગોનો તહેવાર છે ત્યારે વડોદરા શહેર સંસ્કારી નગર જો આવો બનાવ બનતો હોય તો પોલીસ કમિશનરે પણ ડૂબી મરવું જોઈએ, કારણ કે જો લોકો દારૂ જ પીને રાતે ચલાવતા હોય ગાડીઓ, આવા અકસ્માત થતા હોય તો પોલીસે જાગવું જોઈએ, રાતે પણ ફરવું જોઈએ। બિલકુલથી પોલીસે જાગવું જોઈએ, રાત્રે ફરવું જોઈએ। તમે શું કહેશો? આજે ધૂળેટીનો તહેવાર, હર્ષોલ્લાસનો તહેવાર અને માતમમાં ફેરવાઈ ગયો, કેટલી દુઃખદ ઘટના છે સંસ્કારી નગરીમાં? જે છે એના માટે જવાબદાર તેમના વાલીઓ છે કે જે આટલા નાના છોકરાને, જે પ્રમાણે મેં જોયો, જે છોકરાએ ડ્રાઇવિંગ કરતો હતો લગભગ એની પાસે લાઇસન્સ પણ નહીં હોય એવું ધારી શકું છું, પણ એમના માતા પિતાએ જે એમને બગાડેલ છે એને લીધે આ પરિસ્થિતિ ઉદ્ભવી છે। એક મૃત્યુ થયું છે જે કાલે ઓન ધી સ્પોટ જ થઈ ગયેલું હતું અને બીજા 7 લોકોને ત્યાં આગળ સયાજીમાં સારવાર માટે લઈ ગયેલા। ત્યાર પછી હજી પાકો આંકડો તો ખબર નથી, પણ સૌથી વધારે દુઃખદ એ હતું કે લગભગ 8 થી 10 વર્ષની જે છોકરી હતી એ સૌથી વધારે ઇજાગ્રસ્ત હતી। બિલકુલથી તો હજુ મૃત્યુનો આંકડો જે છે આવ્યો નથી વધારે સામે, પરંતુ રાત્રે જ એકનું મોત થઈ ગયું હતું। કેટલી ગંભીર ઘટના માનો છો? કારણ કે લોકો પોતાના પરિવારો સાથે ખરીદી કરવા માટે નીકળ્યા હોય, રંગોનો તહેવાર છે અને રંગોના તહેવારમાં લોહી આ રીતે ફેરવાઈ જાય, કેટલું દુઃખ થાય છે આવી ઘટના જોઈને? જે ફેમિલીએ પોતાનું સ્વજન ગુમાવ્યું છે એને જ ખરેખર દુઃખ થાય। આવા નબીરાઓ જે છે છાકતા થઈને દારૂ પીને ફરે છે એને તો કડકમાં કડક સજા થવી જોઈએ, આજીવન કેદ થવી જોઈએ। બિલકુલથી। અને રાત્રે પરિસ્થિતિ કયા પ્રકારની હતી અહીંયા પરિસ્થિતિ? જે લોકો હાજર હતા, જેમણે નજરે જોયું એમને ખબર છે કે અહીંયા આજે 4 ડેડ બોડી પડી હતી, કેટલા જીવિત છે કેટલા મર્યા ખબર નથી,
પણ આનું પરિણામ બહુ ખરાબ આવે છે. જી એટલે મા દીક્ષિત, બાપે આપને ધ્યાન રોકવા માંગીશ, વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું. હવે વિડીયો પર નજર કરીએ કે જ્યાં એ યુવક દ્વારા અકસ્માત સર્જવામાં આવે છે અને પછી તે કારની બહાર નીકળે છે અને કયા પ્રકારના ધતિંગ તેના દ્વારા કરવામાં આવે છે, કેવું નફટાઈ ભર્યું વર્તન કરવામાં આવે છે અને શું એવા શબ્દો તેના દ્વારા ઉપયોગ કરવામાં આવે છે તે વિડીયોમાં સાંભળીશું. पागल है साला. अंदर करो सर मेरा. આ તેનો મિત્ર છે મેઘ, કે જે ગાડીની બહાર આવે છે. Another round. Another round. Another round. Another round. क्या हुआ? Another round. निकिता. निकिता मेरी. अंकल. अंकल. ओम नमः शिवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. तीन जन मर गए. पकड़ी रखो. આ એ યુવક હતો કે જેના દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો અને ત્યારબાદ ધતિંગ કરવામાં આવ્યા. સવાલ આખરે ઘણા બધા થઈ રહ્યા છે કે આખરે રફતારના કહેર પર બ્રેક ક્યારે વાગશે? નબીરાઓ બેફામ બની રહ્યા છે, નિર્દોષોનો ભોગ લેવાઈ રહ્યો છે, કેમ કોઈ પગલાં નથી લેવામાં આવી રહ્યા? નશાની હાલતમાં ડ્રાઇવિંગ, ક્યારે લાગશે બ્રેક? જ્યાં સુધી આ નશાની હાલતમાં ડ્રાઇવિંગ થતું રહેશે ત્યાં સુધી લોકોના જીવ જોખમમાં મુકાતા રહેશે. સવાર મિત ચૌહાણ સ્થળ પરથી કેવી રીતે ભાગ્યો તે પણ સવાલ ઉદ્ભવી રહ્યો છે. કારમાં સવાર હતો તો સ્થળ પરથી કેવી રીતે ભાગ્યો તે સવાલ ઉદ્ભવી રહ્યો છે. તેનો જે મિત્ર ત્યાં આગળ હાજર હતો તે ત્યાંથી કેવી રીતે ભાગી છૂટ્યો તેને લઈને સવાલ ઉદ્ભવી રહ્યો છે. ચાલક રક્ષિત પકડાઈ ગયો છે અને તેને લઈને પણ અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે. વડોદરાના સીપી અમારી સાથે જોડાઈ ગયા છે. નરસિંહા સર, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે. સર, હવે આખી ઘટના કયા પ્રકારે સર્જાઈ હતી અને હવે કયા પ્રકારે એક્શન લેવામાં આવી રહ્યું છે? થેન્ક યુ. આ ઇન્સિડન્ટ ગઈકાલે નાઇટમાં અરાઉન્ડ 11:40 ના આસપાસમાં કારેલીબાગ પોલીસ સ્ટેશન લિમિટ્સમાં થઈ હતી. આના ઘટનામાં એક ફોર વ્હીલર વ્હીકલ ફોક્સવેગન કાર ઇન્વોલ્વ છે અને સાથે સાથે વિક્ટિમ તરીકે 3 સ્કૂટર્સ છે. તો આમાં સ્કૂટરમાં સવાર એક સ્કૂટરમાં 3, બીજામાં 3 અને એકમાં 2 એમ કરીને કુલ 8 માણસો હતા. આમાંથી એક સ્ત્રીનું મૃત્યુ થયું છે અને અન્ય 7 ઇન્જર્ડ પર્સન્સ શહેરના 4 જુદા જુદા હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. જે વ્યક્તિ કાર ચલાવતો હતો ઇઝ સ્ટુડન્ટ ઇન MSU યુનિવર્સિટી અને એમના સાથે બીજા એક વિદ્યાર્થી પણ કો પેસેન્જર તરીકે બેઠા હતા. આ બંને વ્યક્તિઓને આપણે આઈડેન્ટિફાઈ કરી છે અને પોલીસ ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપે એમને કસ્ટડીમાં લીધી છે. આજની તારીખે આપણે એમના મેડિકલ એક્ઝામિનેશનની પ્રક્રિયા હાથ ધરી છે. સાથે સાથે ક્રાઇમ સીન મેનેજર્સ, ફોરેન્સિક ટીમ, પોલીસ ઇન્વેસ્ટિગેટર્સ સ્થળ મુલાકાત કરીને સ્થળ ઉપરથી ફિઝિકલ, સાયન્ટિફિક, ફોરેન્સિક એવિડન્સ કલેક્ટ કરવાની પ્રક્રિયા ચાલુ છે અને સમગ્ર ઘટનાક્રમને ધ્યાને રાખીને આપણે જે કાર ક્યાંથી નીકળી, આ લોકો તે પહેલા ક્યાં હતા, કોઈ પણ પ્રકારના નશા હેઠળ હતા કે કેમ અને કયો રૂટથી આવતા, કેટલા સ્પીડમાં હતા વગેરે વગેરે મુદ્દાઓ અંગે પોલીસ દ્વારા સાયન્ટિફિક, ફોરેન્સિક ટીમ સાથે રાખીને અને ટેકનિકલ નિષ્ણાતોને સાથે રાખીને ઇન્વેસ્ટિગેટિવ એક્સરસાઇઝ કરવામાં આવી રહ્યું છે. અને આપણે જે વ્યક્તિઓ આ ઇન્સિડન્ટમાં ભોગ બન્યા હતા, ઈજા પામ્યા હતા, એમને પણ આપણા પ્રાયોરિટીથી બેસ્ટ મેડિકલ સપોર્ટ મળી રહે અને દરેકને બચાવવા માટેનો પ્રયાસ પણ આપણે મેડિકલ ઓથોરિટીઝના કોઓર્ડિનેશનમાં આપણા પોલીસ ટીમો કરી રહ્યા છે.
તો રેપિડ ઇન્વેસ્ટિગેશન થાય તે માટે લોકલ પોલીસ ઉપરાંત સિનિયર અધિકારીઓના સુપરવિઝન હેઠળ અન્ય ટીમો પણ પેરેલલ ઓપરેશન કરી રહ્યા છે, જેથી કરીને સમગ્ર ઘટનાક્રમ અંગેનું તમામ વિગતો રેકોર્ડ ઉપર આવે અને આ ઘટના માટે જવાબદાર વ્યક્તિઓ આઈડેન્ટિફાય કરવામાં આવે અને એમના વિરુદ્ધમાં એક્શન લેવામાં આવે. આ માટે મલ્ટિપલ ટીમ્સ કાર્યરત છે. જી સર, અહીંયા સવાલ બીજો એ પણ થઈ રહ્યો છે કે જે પ્રત્યક્ષદર્શી હતા તેમનું તો એવું જ કહેવું છે કે કદાચ આ યુવક જે છે તે નશાની હાલતમાં હતો. એટલે સવાલ અહીંયા એ પણ થાય કે જો કદાચ એ નશાની હાલતમાં હતો તો આપણા ત્યાં તો દારૂબંધી છે, તેમ છતાં જો આ પ્રકારે જો નબીરાઓ નશામાં ધૂત રહીને લોકોનો જીવ લેતા રહેશે અને આ પ્રકારના અકસ્માતો સર્જાતા રહેશે તો અહીંયા લૂપહોલ ક્યાં રહી જાય છે સર? જે ઇન્સિડન્ટ બન્યું છે આમાં જે વ્યક્તિએ હું કીધું કે હોઈ શકે નશામાં, તે અંગે આપણે કયો સર્કમસ્ટન્સીસમાં, કયો જગ્યાએ, કોઈ ઇન્ડિવિજ્યુઅલ્સ આમાં સંડોવાયેલા છે, કેવી રીતે એમને એક્સેસ કરી છે, આ સમગ્ર ઘટનાક્રમ અંગે ઇન્વેસ્ટિગેશન થશે અને પ્રતિબંધિત વસ્તુઓના સેવન અને કોઈ પણ પ્રકારની ઇન્ટોક્સિકેશન ઇન્ફ્લુઅન્સ ઓફ એવા પદાર્થોના હોય તો એમના વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતા અને સંલગ્ન કાયદાઓ હેઠળ કડક પગલાં લેવામાં આવશે. એટલા માટે જ હું કીધું કે ગુણવત્તાવાળા ઇન્વેસ્ટિગેશન ઝડપથી આપણા હાથ ધરી છે. જી સર, આપને એક અંતિમ સવાલ મારો એ રહેશે કે એની સાથે એક મિત્ર મિત પણ હતો જે સાથે ગાડીમાં સવાર હતો. શું તેને પકડી લેવામાં આવ્યો છે? તેને લઈને કોઈ અપડેટ મળી રહ્યું છે? આપણ આપણા પોલીસે એમને પકડી લીધી છે અને એમને પણ આપણા મેડિકલ એક્ઝામિનેશનમાં મૂકી છે અને તપાસમાં જે તથ્યો બહાર આવે તેના આધારે એમના વિરુદ્ધમાં પણ અપ્રોપ્રિએટ એક્શન લેવામાં આવશે. જી સર, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો વડોદરાની આ ઘટના કે જ્યાં બંને નબીરાઓ હવે પોલીસ સકંજામાં છે અને તે લોકોનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું છે અને ત્યારબાદ જેમ જેમ તપાસ હાથ ધરવામાં આવશે તેમ તેમ તમામ જે ખુલાસો છે તે થશે. આ જે યુવાનો હતા તે નશામાં ધૂત હતા કે કેમ તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. ગાડી ક્યાં ક્યાંથી પસાર થઈ હતી, કોની ગાડી હતી અને કેવી રીતે ચલાવવામાં આવી રહી હતી તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બીજી તરફ જે ઈજાગ્રસ્તો છે તેમને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે. તમામ જે મેડિકલ સુવિધાઓ તે લોકોને મળવી જોઈએ તે પણ પૂરતી પાડવામાં આવી રહી છે. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, હવે સૌથી મોટું અપડેટ એ સામે આવ્યું છે અત્યારે સીપી સાથે વાત થઈ એટલે કે જે મિત્ર મિત હતો તે જે સ્થળ પરથી નાસી છૂટ્યો હતો તેને પણ પકડી લેવામાં આવ્યો છે. એટલે બંને આરોપીઓ હવે પોલીસ સકંજામાં છે. પણ સવાલ અહીંયા જે નશાને લઈને થઈ રહ્યો છે હજુ પણ એના ઉપર અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. દીક્ષિત, બિલકુલથી જો સંસ્કારી નગરીમાં નશાની વાત કરીએ તો દારૂ પીવાના શોખીન લોકોએ પૈસા ખર્ચીને દીવ દમણ કે ગોવા જવાની જરૂર નથી. વડોદરા શહેરમાં જ્યાં જોઈએ ત્યાં વિદેશી અને દેશી દારૂ મળી રહે છે. એનો જીવતો જાગતો નમૂનો છે અને આ જગ્યાએ સીપી એટલા માટે ખોટા પડે છે કે સાંજના સમયે સીપીએ દાવો કર્યો હતો કે ધૂળેટીનો તહેવાર છે, ગલીએ ગલીએ પોલીસ અને ડ્રોન સર્વેલન્સ થઈ રહ્યું છે. તો આટલી ભીડભાડવાળી જગ્યા પર જ્યારે લોકો ખરીદી કરવા માટે નીકળતા હોય ત્યારે તેમની પોલીસ કે પછી પીસીઆર વાન ક્યાં ગઈ હતી અને પોલીસ કે પીસીઆર વાન હાજર હતી તો પછી લોકોએ કેમ આ યુવકને મેથી પાક ચખાડવો પડ્યો, કેમ પોલીસે તાત્કાલિક ધોરણે કોઈ પણ જાતની કાર્યવાહી ન કરી, તે સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઉભો થઈ રહ્યો છે. કંઈ પણ હોય, આ નબીરાના કારણે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. એક વ્યક્તિનું ઘટના સ્થળ પર મોત થયું છે. એટલે ચોક્કસથી આ ઘટના જે છે ખૂબ જ ગંભીર પ્રકારની ઘટના કહી શકાય અને લોકોની અંદર રોષ તો છે જ, પરંતુ હવે કાયદો પોતાનું કામ કરે અને જો આ કોઈ ખાનદાની નબીરો ના હોય તો તેને બચાવવામાં ના આવે, છાવરમાં ના આવે, તેવી માંગણી જે છે લોકો દ્વારા કરવામાં આવી રહી છે. એટલે ટૂંકમાં કહીએ તો અકસ્માતની ઘટના તો બની ગઈ, પરંતુ એક વ્યક્તિનું મોત થઈ ગયું છે. 4 થી વધુ લોકો સારવાર લઈ રહ્યા છે અને પોલીસ દ્વારા અત્યારે જે બંને નબીરા જે છે તેમની અટકાયત કરી લીધી હોય તેવો દાવો જે છે તે કરવામાં આવી રહ્યો છે. જી દીક્ષિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો આ તરફ વડોદરાની જે ઘટના કે જ્યાં અકસ્માત સર્જાયો અને એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને આ અંગે